ઘણા કપલ્સ આજે પણ એવું માને છે કે આઈવીએફ ઉનાળામાં કે ચોમાસામાં કરાવવું ન જોઈએ. પણ સાચી વાત એ છે કે આઈવીએફનું સક્સેસ સિઝન પર નહીં, પણ યોગ્ય ટાઈમિંગ, ટ્રીટમેન્ટ અને કેર પર આધાર રાખે છે. આઈવીએફના સક્સેસ માટે સૌથી મહત્વની 5 બાબતો છે. ફર્સ્ટ, ઉંમર. જેટલી ઓછી ઉંમર એટલી એક ક્વોલિટી સારી અને સક્સેસ રેટ વધારે. સેકન્ડ, એમ્બ્રિયો ક્વોલિટી. હેલ્ધી અને સારા ગ્રેડના એમ્બ્રિયો ઇમ્પ્લાન્ટ થવાની શક્યતા ખૂબ વધારે હોય છે. થર્ડ, એન્ડોમેટ્રિયમ. ગર્ભાશયની અંદરની એન્ડોમેટ્રિયમ લાઇનની યોગ્ય થિકનેસ અને બ્લડ ફ્લો સાથે હોવી ખૂબ જરૂરી છે. ફોર્થ, ડોક્ટર અને એમ્બ્રિયોલોજિસ્ટની એક્સપર્ટાઇઝ અને લેબની ક્વોલિટી. પરફેક્ટ સ્ટિમ્યુલેશન પ્રોટોકોલ, ટાઈમલી ઓવર પિકઅપ એન્ડ પરફેક્ટ એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનિક રિઝલ્ટમાં ખૂબ મોટો ફરક પાડી શકે છે. ફિફ્થ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, લાઇફસ્ટાઇલ. સ્ટ્રેસ ઓછો રાખવો, ટોબેકો અને આલ્કોહોલથી દૂર રહેવું, પૂરતી ઊંઘ લેવી અને હેલ્ધી ડાયટ રાખવો. બિંગ મૂનમાં અમારી મોડ્યુલર આઈવીએફ લેબ 24/7 ટેમ્પરેચર કંટ્રોલ એર હેન્ડલિંગ યુનિટ સાથે કાર્ય કરે છે. ઘણા કપલ સાચા સિઝનની રાહ જોતા હોય છે, પણ ક્યારેક રાહ જ સૌથી મોટું રિસ્ક બની જાય છે. રાઇટ ટાઈમ ઇઝ નાઉ.